દીદી ને આવી ગયા છો કેસો ગયા તા કેમ છે ભૂરાભાઈ? મજામાં સારું ને? શાંતિ અત્યાર છે બધા ભાઈ ગયા તો ડીજે પણ ચાલુ થઈ ગયું છે. આવો ફટાફટ જઈએ મસ્ત પ્લેકો ભરીએ મજા આવશે વરગડો તમને પણ મજા આવશે આવો ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવા વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો. તો આજે તો જો આમ ઉનાળામાં લગ્ન કરવા જવાનું છે મારા અમારા દીદી છે ને એના દીદી એમના નણંદ એના દેરના લગ્ન છે ક્યાંનું ક્યાં પી ગયું સરસલી ડેટ છે હાલો તો જવાનું છે લગ્નમાં પ્લાન બન્યો છે જવું છે મારે મોટા ભાઈને અને અમારા આ ભાઈને બર્થડે છે હેપી બર્થડે. કાલે હારે બેન ઉજવી નાખો આજ અમે બે ફરવા નીકળી ગયા છે લગ્નમાં જવાનું છે હાલો ઉનાળામાં લગ્ન કરવા જવાનું છે બહુ આગળ પલે છે 200-250 કિલોમીટર આગું છે આવજો પમદી આવજો હાલો રૂપાલી આવજો ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ હાલો પાછા આવશું બે હાલો કરી દો હાલો મિત્રો વ્લોગમાં બી કન્ટિન્યુ જો અમારો નિલેશભાઈ મૂકો આવશે બસ સ્ટેન્ડે નીકળી હાલો બસ સ્ટેન્ડે પૂરી ગયા છે બસની વાટ જોઈ પાણીતાણા વાળી આવે આથી ગોંડલ જવાનું નાથી નીકળી જવાનું ટ્રેનમાં જવું ટ્રેનમાં જવાનું પ્લાન છે ટ્રેનમાં કે બસમાં જે મળવું વ્યાજ દઈશું હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહી જાય. હાલો ફાઇનલી ગોંડલ પી ગયા અક્ષરધામ મંદિરે ઉતર્યા બસે ડાયરેક્ટ આથી કેમ કે આથી નજીક થાય રેલવે સ્ટેશન જવાનું છે મારે જો અક્ષરધામ મંદિર વાહ હું ગેટ છે બાકી 11:30 વાગી ગયા હાલો આથી 2 કિલોમીટર છે હાલે છે ધીમે ધીમે ગોંડલ અમે પહોંચી ગયા છીએ મિત્રો હાલો આપણે રેલવે સ્ટેશન પી ગયા છે ગોંડલનું જો બોર્ડ માર્યું છે આ ગોંડલનું રેલવે સ્ટેશન છે હવે પછી શોર્ટકટ કરીએ મંદિરથી આ બધું ભાગ્યા એવા મિત્રો હાલો અમે પૂછ્યું કેશોદની ટ્રેન કેટલા વાગે આવે 12:30 કીધું ટ્રેન આવવાની આપણે થોડો નાસ્તો કરીએ હવે તો ભૂખ લાગે છે સવાર નાસ્તો નથી કર્યો તો હાલો નાસ્તો કરવા તો મિત્રો હાલો આપણે કેશોદની ટિકિટ પણ લઈ લીધી છે 12:30 ટ્રેન આવવાની છે 11:30 થઈ ગયા છે ઓલરેડી હાલો વાટ જોઈએ આપણે ટ્રેન આવે એટલી વાર છે 2-3 તો ટ્રેન છે હમણાં રીલ બિલ ઇન્સ્ટાગ્રામ ઉતારી જોઈ મજા આવશે હાલ પાછળના ડબ્બામાં આપણે બેસવું છે આગળ ડબ્બામાં બેવું એટલે જો આ ગુફામાંથી હાલતું જવું છે લસર બટીકા પડીશ ક્યાંક જો આ ગુફા છે મિત્રો આથી સામે કાંઠે બહાર નીકળીએ એટલે છેલ્લે નીકળીએ મિત્રો આમે ગુફા છે જ્યાં જવું ના તમારે ટ્રેન આવી ગઈ છે જો આવી હોય કે ખબર નહીં પણ ટ્રેન આવી છે વેરાવળ કેશોદ જોઈએ આપણે હમણાં લખેલો હોય છે ઘોંઘોરાટી કરતી આવો આબુ સાઈડમાં રહીજે લાઈક કરો લાઈક હા વાહ ભાઈ વાહ ચાલો આપણે ડબ્બામાં ચડી ગયા છીએ આપણો ડબ્બો અને આ બીજી જે ટ્રેન પણ સામે આવી ગઈ છે આ પુણ્યની ટ્રેન છે આ તો ક્યાંની આ સોમનાથ વાળી છે ને અમારી પુણ્યવાળી છે તો લાંબી કેટલી છે આ છે તો સોમનાથ ઇન્દોર વાહ હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો નીકળીએ હાલો આપણે ટ્રેન ચાલુ થઈ ગઈ છે દવાટી એ તો એક્સપ્રેસ છે તમે જોવો ચેન્નાઈ એક્સપ્રેસ ફાઇનલી કેશોદ પી ગયા આથી છે ને આપણે આથી છે ને બસ પકડવાની છે આપણે શેરડી રસ પીતા જઈએ છે એટલે કેમ કે ગરમી બહુ છે ગરમીની વાત છે ચાલો પીવા શેરડીનો રસ મિત્રો પણ ભેગા થયા છે કા ચાલો આપણે કેશોદ બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે અને બસ પણ આપણે જાય છે જો ભાઈ પણ બેસી ગયો છે હાલો નીકળીએ ખરડા પી ગયા આથી છે ને આથી 2 કિલોમીટર સરસાલી છે હાલો થોડા પીતા જઈએ પછી ઓલા કોણ અલ્પેશ આવે છે ભાઈ થોડા પીવા મળે ફટાફટ અલ્પેશભાઈ આવી ગયા છે કેમ છે ચાલો નીકળીએ હાલો ચાલુ કર હાલો ફાઇનલી આપણે જ્યાં લગ્નમાં પહોંચી ગયા સરસલી જો મસ્ત ડેકોરેશન કર્યું છે એમ પોલાઈ જે હાથ પગ ધોયા મસ્ત પાણી પીધું મિત્રો અમારા દીદીની જીજુની ગયા છે ક્યાં
સોલી લેવા માટે ગણપતિ બાપા જય ગણપતિ બાપા. હાલો અંદર જઈ ઘડી બેસી પછી વ્લોગ બી કન્ટિન્યુ કરશું. તો હાલો પહેલાં આપણે ધાવ માથે એમાં બધા છે ને વરાજા બધા ધાવ માટે છે અને મહેમાન અમારે આવી ગયા છે રાયતા ને બધા આવી ગયા છે. જો કેમ છે મજામાં? આ છે આજના અમારા વરાજા. તો જય માતાજી જય માતાજી. અને બધા મહેમાન આવી ગયા છે ટોટલ તમે જો. અને અહીં જો તમે કોઈ ભાડું છે તમે રસોડું કોઈ ધાબા પર હોય આ ધાબા પર રસોડું પહેલી વાર આપણે જોયું છે. જો કાંઈ ઉપાધિ જ નહીં. જો છે ને ધાબા પર બધી રસોઈનું કામકાજ ચાલુ છે તે મસ્ત મજાનું. અને હમણાં ખાંચે પાછી દીધે માટે બોલાવે છે ને આવી જાય છે બધા લગ્નમાં. હાલા પણ અમુક લગ્ન તો પૂરા થઈ ગયા છે. જો આ બટેટાનું બનાવે છે, દાળ ઢોકળી રોટલી બને છે. તો મસ્ત મજાનું બધું. અને ધાબા માટે એ રીતે ધાબા માટે બધા ઉપર એવા મસ્ત ના લોકેશન ઠંડુ ઠંડુ પડખે દરિયો છે અને તાળી ને એવું મસ્ત છે. તો મસ્ત છે નારિયેલી જમાવટ આવે ઠંડો ઠંડો પવન આવે છે બધા વાતો કરે છે. જય માતાજી મિત્રો, હું છું વરાજાનો ભાઈ વિક્રમ. હા મારું ગામ છે સરસાલી. આ ભાઈ મારા મામા છે, મેંદેડા ગામ છે, વલ્લભભાઈ નામ છે અને બહુ સારા એવા માણસ છે. આ રમોજી માણસ શું વાત છે? રમોજી માણસ છે બહુ. ના અને એ ભાઈને વયું જાવું તો અત્યારે બીજા લગ્નમાં પણ અત્યારે રહ્યા છે. રોકી દીધા. બપોરના નાસ્તો પાણી મળ્યા નથી. આ દુઃખ ન લાગે. કાંઈ વાંધો નહીં. શું વાત છે? દીદી ને આવી ગયા છો કેસો ગયા હતા? તો મજામાં બધા કેમ છે ભૂરાભાઈ? મજામાં સારું ને? શાંતિ. શું કરે રંજીત? એ અંબે આવ્યા હોય તમે કહેતા બહુ કગડતા આવો ને આવો ને આવો તો આવ્યા. ખુશી નીચે છે. ખુશ દીકો નેટે છે. તો મિત્રોમાં ખુશ દીકો જો આ દીકા હાલ તો કરે સમજે ભા ખાય છે. ઓલે દીકો હેકું છે ભા ખાય છે મિત્રોમાં. જો ખુશ દીકા જો આવી ગયા છે. કેમ છે? હેલો દોસ્તો, જય માતાજી. કેમ છો? મજામાં? સારું. એ મારો ખુશ તો આ મહેમાન બહુ ઝાઝા લોંગ ટાઈમ આ ગાપોલેથી પૂગી ગયા છે અહીંયા. તો તમે લે એ ભાઈ સારું. હું તો 12-13 વર્ષ થઈ ગયા. ઝાઝા થઈ ગયા. આપણે બેઠા હતા. અમારી ભાઈનો સંબંધ કરવાનો ત્યારે આવ્યા હતા. હા હા ઝાઝા વર્ષ થઈ ગયા. આ ભાઈનો તો આવી ગયા. હું તો આવી ગયેલો છું અહીંયા. એટલા વર્ષ થયા. ત્યારે વ્લોગ નતો ઉતારતો. શ્વાસ ચડી ગયો એટલે પગને ચડી મારો દીકો ગયો. દીકા બાય બાય કહી દે દોસ્તો. નહીં કે તો મિત્રો હાલો આપણા ભાવના બેનના ઘરે આવી ગયા છે. મિત્રો તમે બતાવડું થોડું ઘર. કેમ કે જ્યારે હું પહેલાં આવ્યો ત્યારે નહોતું બતાવ્યું. આ એમના ઘર છે. જો આ અમારા દીદીને જો અહીં બેઠા છે. અમે ખુશ નાસ્તો કરાવે છે અને આમ 2 રૂમ બનાવે છે એમનું ઘર. અહીં જો કામકાજ કરે છે. જો અહીં એમનું રસોડું છે. વાહ શું વાત છે. આજ તો એવું છે. એક ઘર છે અહીંયા અને બીજું રૂમ છે ને આ સાઈડ છે. મિત્રો જો આ બીજો રૂમ ટીવી મોટું છે હેવી અને આથી પાછું રસોડું આવી જાય. જો અત્યારે રસોડું આવી જાય. આ બીજું આ બેડરૂમ છે સુવા માટે ટીવી જો હેવી. વાહ અને ફ્રીજ પણ લાવ્યું છે તમને દેખાડી. ખુરજી મામાએ આમાં ખુરજી મામાએ ગિફ્ટ દીધી છે. ક્યાં ગિફ્ટ જો આવ્યું હેરિંગ કંપનીનું ફ્રીજ છે. તો સરસ. ભાઈને ધન્યવાદ. તમારો ભાઈ અને તમે ડોલર મોકલો છો પૂરા મને બહુ હેલ્પ કરો તો મને બહુ સારું લાગે છે. અને તમે સારું કામ કરો છો. તમે પુણ્યનું કામ કરો છો. મિત્રો હાલો મસ્ત સબસ્ક્રાઇબ કરો મારા ત્યાર થઈ ગયા જમવા જવાનું છે. જ્યાં આવીને આ જો એકદમ અમારે જો અમારા ભાઈ રાયધનભાઈ કેવલભાઈ બધા ધબધબાટી બોલાવે છે. હાલો જમવા હાલો. બધા ભાઈ ડીજે પણ ચાલુ થઈ ગયું. હવે ફટાફટ જઈએ મસ્ત પ્લેકો ભરીએ. મજા આવશે વરઘડો. તમને પણ મજા આવશે. આવો બ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો.
ઉભો રહે. બાંધે છે અમાર હૈદરભાઈ જો ભાઈ ભાઈ नजारों के अनजाने के जहां नजारों के अनजाने के जहां से लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां से
अनजाने के जहाँ મિત્રો હાલો ઘરે વેવા છે બોર એમાં ઠાકીને બાકી ગયા આવે તો હાવ અને તમે અત્યારે હું દેખાડો હમણાં જોજે ના રમણ ચાલુ કરવું હા જો લાઈટ કરી દીધી હમણાં ભાવના બેના ઘરે. ઓલી બંધ કરી દેજો ઓલી ચાલુ કરો વાહ અરે કાંઈ ઘટે નહીં હા જો મામેરામાં અમારે મામાએ આપ્યું છે ફ્રીજ અમારી બેનને હા જો મસ્ત ફ્રીજ આપ્યું તમે અંદરથી બતાવી દઉં જો એક નંબર તો આખું મસ્ત હે ફ્રીજ છે ઘણું આપ્યું છે પછી આ ફિલ્ટર છે ટીવી છે પછી શું છે હિના ઘરઘંટી જો રેડી એટલી વસ્તુ આપી છે હાલ મૂકી દાડે ધન આવે